જો મિત્રો અમારા નિકુલભાઈ જો તાળું ખોલે છે ને આપણે અંદરથી લેવાનો છે પાવડો. તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા છે પાવડો લેવાનો છે. જો તમે આજ ખેર જેવો તહેવાર છે ને જુઓ તમે મિત્રો અમારા કપડાં તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો અમારા કપડાં જુઓ તમે જોઈ શકો છો. ખેર જેવો તહેવાર છે, જો મેલા થઈ ગયા છે. જુઓ તમે જો આજ નિકુલભાઈના કપડાં તમે જુઓ ફૂલ મેલા થઈ ગયા છે ને તમે જોઈ શકો છો. તોય પણ અમે સેવામાં પાછા પડતા નથી. સેવા કરવી બહુ સારી વાત કહેવાય. સેવા જેવા તેવાથી થાય નહીં. જો મિત્રો ઘડી કેમ જો મિત્રો તો હવે આ ખામણાનું કામ ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મિત્રો ખામણું કરવાનું છે. તો બધું જો એક કોર કરી નાખવી છે, એક કોર કરી અને આપણે કરવાનું છે. જો ખામણું કરવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો આપણે કરવા માંડ્યા ખામણું. જોવો સેવાનું કામ છે, તમે સબસ્ક્રાઈબ કરતા રહીજો, મારે વારંવાર ન કહેવું પડે તમને. જોવો હવે કોદાળીથી ખામણું થાય છે, તમે જોઈ શકો છો. મશીને ટૂંકું પડી જાય એવું કામ થાય. જોવો કોદાળીથી. નિકુલ ઉપર જોઈએ થોડુંક ઓલું ઝાડવામાં જો કોદાળી લાગે છે, વળી પાછું ઝાડું કપાઈ જાય. તો માંડ મહેનત કરી આવડું બોટું કર્યું હોય. તો જો મિત્રો અમારે નિકુલભાઈ કાપે છે જમીન કાપે છે. એનો મતલબ એટલે કે શહેર જેવું કરે છે, ખામણું કરવાનું છે. એટલે જોવો તમે તો જો મિત્રો હવે ખામણું કરવા માંડ્યા અને હવે જો ગાળ વધી ગયો છે. તો હવે પાવડેથી ગાળ થોડીક વાર રહીને પછી ગાળ કાઢવો જોઈશે. તો તમે જોઈ શકો છો મિત્રો આપણે તો કેવું સરસ મજાનું નિકુલભાઈ કામ કરે છે. આપણે કુંડા ભર્યા પછી મેં કીધું નિકુલભાઈ કે મારે પણ થોડીક સેવા લેવી છે. એટલે જોવો આ ઝાડવાનું જોવો મિત્રો બલેટ મળી છે. જોવો તમે ઘડીક તો મને એમ થયું કે રૂપિયાનો સિક્કો મળ્યો છે, ત્યાં તો બલિયાત નીકળી. ને જોવો મિત્રો તમે ખામણું હવે પૂર્ણ થવા આવ્યું છે, થોડુંક ઊંડું કરવાનું છે. અને જો ગાળ કાઢવો પડે એમ છે પાવડેથી. હમણાં નિકુલભાઈ ઠાચ્યા ન હોય તો આપણે કાઢી નાખવી, નકર તો એ કાઢી નાખશે, નકર તો આપણે કાઢી નાખવી. ઠાચી નથી જા નિકુલભાઈ તો ભલે. જો મિત્રો હવે ગાળ કાઢી નાખ્યો છે. તમે જોઈ શકો છો મિત્રો ગાળ કાઢી નાખ્યો. જો મિત્રો અહીંયાથી જોવો આ ઉડીને પાણો આવ્યો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયાથી ઉડીને પાણો આવ્યો. મેં કીધું હમણાં અમે લાઈવ ઉતારતા અથવા વિડીયો ઉતારતા કેમેરામાં ન ગીરી જાય. વળી પાછો માણ એક તો મહેનત કરીને વિડીયો બનાવતા હોય, સેવા કરીને. હવે મિત્રો આપણે આને પાણી પાઈશું. જોવો તો હવે આપણે પાણી પાવાનું છે. જો નિકુલ જાય છે પેલું લેવા એટલે કે પાઇપલાઇન લેવા જાય છે. હા તગારું આપણે આમ મેલ્યું છે તો આપણે જઈએ છીએ તગારું લેવા. જોવું મિત્રો આપણે જવાનું છે તગારું લેવા. તો આપણે પહોંચી ગયા તગારું લેવા અને નિકુલભાઈ જો તગારું લઈ લીધું. તગારું લઈને હવે આપણે જવાનું છે. જોવું અહીંયા પાણી આવે છે ત્યાં જવાનું છે. તગારું આવું ભરવાનું છે, તગારું ભરવાનું છે. તો તમે જોઈ શકો છો નિકુલભાઈ જોવો હવે તગારું ભરશે. અહીંયા હાંધો તો નીકળી ગયો છે. જો પાણી બંધ થઈ ગયું છે તો હવે જાય છે નિકુલભાઈ હાંધો કરવા.
જો અહીંયા હાંધો નીકળી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો હમણે પાણી આવે આમાં જોઈજો હમણે. એ આયુ જેનો આયુ એ આયુ એ આયુ જોવો મિત્રો પાણી આયુ હો ભાઈ. જોવો તમે નિકુલભાઈ જોવો મોઢું બધું આ ધોઈને આવી જશે. મને તેમ છું પરસો વળી જોશ પણ એ કે મોઢું ધોયું છે. મેં કીધું વાંધો નહીં. પછી જોવો તગારું હવે ભરાઈ ગયું છે. જો નિકુલભાઈ જાય છે, જો અહીં ખામણામાં પાણી નાખવા જાય છે, તમે જોઈ શકો છો મિત્રો. જો ખામણામાં પાણી નાખ્યું તમે જોવો મિત્રો. મિત્રો ખામણાને કમસે કમ 5 તગારા તો જોઈશે. જો મિત્રો એક તગારે તો એને કાંઈ નહોતું, જો પાછું ફૂંકાઈ ગયું. હવે જો બીજું તગારું ભરવા જાય છે. જો મિત્રો મિત્રો અમને થોડોક સપોર્ટ કરતા રહીજો. લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા રહેજો મિત્રો. જો મિત્રો અમારા નિકુલભાઈ બીજું તગારું લઈને હાલ્યા આવે છે. તો જો મિત્રો હવે જો આમાં નાખ્યું પાણી બીજું તગારું. હવે ત્રીજું તગારું ભરવા જાય છે, તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો હવે ત્રીજું તગારું આવે છે. ત્રીજું તગારું નાખ્યું ખામણામાં જોવો તમે. હવે જાય છે નિકુલભાઈ ચોથું તગારું નાખવા, તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો અહીંયા 3 તગારા નાખ્યા તો પણ જોવો અહીંયા પાણી જોવું. જો પાણી તો આમાં જાય છે. ઓ દાલ મેં કુછ તો કાલા હે. જોવું તમે 3 તગારા પાણી નાખ્યા તો આ બધું ફૂંકાઈ જ જાય છે. આનું કાંક કરવું જોઈશે. હવે આ નિકુલભાઈ જો ચોથું તગારું ફેરીને આવ્યા છે ને ચોથું તગારું નાખ્યું. જોવો તમે જોજો હમણાં કેમ પાણી તમે જો જો કેમ પાણી જાય છે, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો જો જોજો મિત્રો કેમ પાણી ખાલી થઈ જાય છે. જોજો તમે જો મિત્રો ખાલી હતક થઈ ગયું તો આપણે હવે અને બૂરવું જોઈશે, નકર તો આ પાણી નહીં ટકે. તો આપણે આને બૂરી દેવી આમ કરી. તો મિત્રો મને એવું લાગે છે કે હવે પાણી નહીં જાય તો તોય હવે ઘડીક આપણે રાહ જોવી. ચોથું તગારું નાખીને વ્યા જશે અને હવે 5મું તગારું ભરવા જાય છે. આપણે 5 તગારાનું કીધું તું, પછી ખબર નહીં નિકુલ કેટલા તગારા લાવે. એટલે જુઓ મિત્રો તમે 5 તગારાનું કીધું તું, કેટલા તગારા લાવે મને ખબર નથી બહુ. જોવો તમે મિત્રો એક બખું બુર્યું ત્યાં બીજું થયું. જોવો તમે આનું હવે મારે શું કરવું. જો મિત્રો અહીંયા હવે આપણે આ બુરી દીધું છે. આપણે આને બુરવાનું છે હરખું. પાણાને એવું નાખીને હરખું બુરી દેવી આપણે. તો આમાં પાણી જાય છે બહુ. જો મિત્રો આમાં કાંઈ છે નહીં. જો હવે બખા તો આપણે બુરી દીધા છે. હવે આપણને ખબર નહીં શું થઈ. તો જો આ 5મું તગારું ભરીને અહીંયા ઊભા રહી જશે. હું કાણું બૂરતો તો ત્યાં હવે 5મું તગારું નાખશે. તમે જુઓ જો મિત્રો આ છે આપણું છેલ્લું તગારું. તો આપણે હવે જવાનું છે હાથ ધોવા. તો અમે પહોંચી ગયા છીએ હાથ ધોવા. તો આપણે જો ધોવા માંડ્યા હાથ. જો મિત્રો આને હવે જોવો હવે આપણે સામગ્રી બધી લીધી હતી. આપણે જવાનું છે હવે મેકવા. નિકુલભાઈએ પાછો આપણે એક ડાયલોગ માર્યો.
તો અહીંયા જો સામાન બધો મેકી દીધો છે. સુવિધા ફૂલ છે મિત્રો. લાઈક શેર સબસ્ક્રાઇબર કરતા. તો જોવો મિત્રો અમારા નિકુલભાઈ જોવો આમ હાંધો જોડીને હાલ્યા આવે છે. તમે જોઈ શકો છો મિત્રો. જોવો અહીંયા પોસવા આવી ગયા ને જો મિત્રો અહીંયા પહોંચી ગયા. હાંધો જોડીને આવ્યા હતા. જો તમે એના હાથ ને જો બધું મિત્રો હાથ બાથ પલ્લી ગયા છે. આપણે હાથો જોડીને વિયા છે મિત્રો. આપણે હવે તો મિત્રો તમે અમારો વિડીયો જો એન્ડ સુધી જોયો હોય, આ ઉત્તરાયણનો આખો વિડીયો જો તમે જોયો હોય તો અમારા પેજને તમે સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી નાખજો ને અમારા સેવામાં તમે જોડાજો. જો હવે આપણે એવું પણ ચાલુ કરવાનું છે, જે અમને સબસ્ક્રાઈબ કરશે યુટ્યુબમાં એને અમે એના નામનું જો આ શમશાનમાં એક ઝાડવું વાવીશું અને એ વિડીયો જો ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબમાં મેકશું અને વિડીયો તમને મોકલશું. એટલે તમારું નામે બોલાય, ઝાડવા વધે ને અમારી સેવાય થાય, બધું કામ થાય. ને આપણે એ કરવાનું છે બધું. જે આપણને હવે નવા સબસ્ક્રાઈબર આવશે એનું આપણે નામ લેવાનું છે. તો આની આઈડી છે, તમારી આઈડી શું છે ભાઈ? તમે બોલી જવામાં. નિકુલ ગાબુ. નિકુલ ગાબુ ઇંગ્લિશમાં અથવા ગુજરાતીમાં બે લખી શકો છો. અને મારી આઈડી છે મહેન્દ્ર, પછી આમ લીટો જરીક આવશે અને મહેન્દ્ર વલોગર 007 એમ લખશો એટલે મારી આઈડી આવશે. એમાં તમે સબસ્ક્રાઈબ કરજો. અમે માતાજીના મેકવી સીવી વિડીયા, થોડા ઘણા સેવાના મેકવી સીવી, થોડા ઘણા લાઈવ કરવી સીવી, રામમંડળના એવા એમ કરીને મારે 900 પહોંચ્યું છે, આ ભાઈને 800 પહોંચ્યું છે. તો તમને નમ્ર વિનંતી એટલે કે અમને સબસ્ક્રાઈબ કરજો, ફૂલ સપોર્ટ કરતા રહીજો મિત્રો. તો બધાને હેપી ઉત્તરાયણ, જય માતાજી.